નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 જૂન 2026 સવારના 11:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યના નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચિંતાજનક પરંતુ રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં એક શક્તિશાળી હવામાન સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં તોફાની પવન સાથે મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરવા માટે તૈયાર છે। હવામાન વિભાગની સત્તાવાર યાદી અનુસાર આ સિસ્ટમની સીધી અને વ્યાપક અસર ખાસ કરીને મધ્ય ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓ પર જોવા મળશે। આગામી 10 જૂન સુધી મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વીજળીના ચમકારા અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની આ નવીનતમ સિસ્ટમની સીધી અસર મધ્ય ગુજરાતના સારોતર પંથક અને આસપાસના વિસ્તારોમાં વર્તાવાનું શરૂ થઈ ગયું છે। આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડા સાથે આવનારા વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને સાવચેત રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે। પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં પણ સરકારી તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના આર્થિક અને શૈક્ષણિક હબ ગણાતા શહેરોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। બપોર બાદ કે સાંજના સમયે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ધૂળની ડમરીઓ ઉડવાની પૂરેપૂરી શક્યતા છે। સાબરકાંઠા સહિત પાટનગર, ગાંધીનગર અને રાજ્યના આર્થિક કેન્દ્ર અમદાવાદની સાથે સાથે વડોદરા અને આણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક ઘટાડો થશે। હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। દમણ તેમજ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।